લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું. આજના આધુનિક યુગમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે. માણસને 100 થી 500 મીટરના અંતરે જવું હોય તો પણ કોઈકના કોઈક સાધનનો ઉપયોગ કરતા હોય છે અને તેના કારણે કોઈક દિવસ અકસ્માતની ઘટના બનતી હોય છે, અકાળે મોતને ભેટતા હોય છે. ત્યારે ભૂતકાળમાં પણ લોકો ક્યાંય પણ જવું હોય તો બળદગાડાનો ઉપયોગ કરતા હતા, કેમ કે જમાનામાં વાહનોનો આટલો ઘસારો ન હતો ને તેના કારણે અકસ્માતો નહિવત હતા. લોકો કુદરતી આયુષ્ય જીવતા હતા. ત્યારે ગતરોજ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે ભાભર પોલીસ દ્વારા રાધનપુર ગાય સર્કલ પાસે એક સુંદર આયોજન કરવામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર, મોટી ગાડીઓ સહિત વાહનોની આગળ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના કારણે રાત્રિના સમયે આગળ પાછળ આવી રહેલ વાહન ચાલકને દૂરથી ખબર પડે કે આગળ કોઈ વાહન જઈ રહ્યું છે. તેના કારણે અકસ્માતો અટકી શકે છે અને કોઈ નાગરિકનો જીવ બચી શકે છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ભાભર પોલીસ સ્ટેશન દ્વારા ભાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે. જેનું જે આયોજન નિમિત્તે એવું છે કે ભાભર બજારમાં અને ભાભર સિટીમાં પબ્લિકની અવરજવર વધુ હોય છે અને વાહનોની પણ અવરજવર વધુ વધવા લાગી છે. તે નિમિત્તે અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર મોટા વાહનો જેવું કે ટ્રેક્ટર છે, કોઈ હાઈવા છે અને કોઈ પણ ટ્રકો છે મોટી, એની પાછળ અમે આ પીળી પટ્ટી અને રેડિયમ પટ્ટી બંધ છે, લાલ પટ્ટી, એ પાછળ લગાવીએ છીએ, જેથી એની પાછળ આવતા વાહનો હોય, નાના વાહનો, એને દેખાય કે આપણી આગળ બીજું વાહન જઈ રહ્યું છે, જેથી અકસ્માત ના બને. એના માટે અમે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે આયોજન રાખેલ છે રેડિયમ પટ્ટી લગાવવા માટેનું, જે આપ જોઈ રહ્યા છો, જેથી બનાવો બનતા અટકે અને માર્ગ સલામતી સપ્તાહમાં એક જાતનું આયોજન થાય, જે અમે કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.